નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 19 ફેબ્રુઆરી સુધી માવઠાની આગાહી. રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે. ઠંડીના હવે વળતા પાણી શરૂ થઈ ગયા છે. ગણતરીના દિવસોનો જ શિયાળો મહેમાન છે. વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડી લાગે છે. દિવસભર ઉનાળો જેવો માહોલ રહે છે, જેની વચ્ચે ઉનાળા પહેલા માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે માવઠાની ખાત આવી રહી છે. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં 19મી ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે, તો કચ્છ સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. अगर वर्तमान कंडीशंस की बात करें तो अभी कोई विशेष वेदर सिस्टम नहीं है और जो निचले स्तरों पे उत्तर पश्चिमी से उत्तरी हवाएं चल रही हैं और कोस्टल की बात करें तो वहाँ भी उत्तर पश्चिमी से उत्तरी हवाएं हैं. तो मिनिमम टेम्परेचर का अगले अगर 7 दिन का देखें तो अगले 4 दिन तक कोई विशेष बदलाव नहीं है. उसके बाद उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की वृद्धि है मिनिमम टेम्परेचर में और मौसम आमतौर पे 7 दिन तक खुश्क रहेगा. રાજ્યના રોડ પર ફરી એકવાર જોવા મળ્યો રફતારનો કહેર. જેતપુરમાં કારના 2 કટકા થયા તો જૂનાગઢમાં રોડ પર તરબૂચની થઈ રેલમ છે. રાજકોટના મવડી ચોકડી પાસે રફતારના કહેર જોવા મળ્યો. બેફામ બનેલા થાર ચાલકે એક દંપતીને ફૂટબોલની માફક હવામાં ઉછાળ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક થાર ચાલક પૂરપાટ આવી રહ્યો છે ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને સ્કૂટર પર જતા દંપતી અને બાળકીને ટક્કર મારે છે. કારની સ્પીડ એટલી ખતરનાક હોય છે કે 3 દૂર જઈને પડે છે, જેથી રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. હવે જોખમી વળાંકમાં પૂરપાટ રિક્ષા ચલાવી કેવી રીતે ભારે પડી તે જુઓ. મોરબીના મચ્છુ નદીના પુલ પરના જોખમી વળાંકના કારણે રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો અને રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા ઊંધી વળતા અંદર બેઠેલા લોકોને ઈજા પહોંચી. બોલેરો અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો અને રોડ પર તરબૂચની થઈ રેલમ છે. દ્રશ્યો જૂનાગઢના વંથલી હાઈવે પરના છે, જ્યાં કોયલી ફાટક નજીક પૂરપાટ જતી બોલેરો અને કાર વચ્ચે અકસ્માત થયો, જેથી બોલેરોએ પલટી મારી જતા બોલેરોમાં ભરેલા તરબૂચ રોડ પર વિખેરાયા. કાર ગોળ રાઉન્ડ મારી રેલિંગમાં ફસાઈ ગઈ તો કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં 2 ઈજા પહોંચી. તરબૂચ ભરેલા બોલેરો અને કાર વચ્ચે અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો. જૂનાગઢ રાજકોટ હાઈવે પર જેતપુર પાસે એવો ગમકવાર અકસ્માત થયો કે કારના 2 કટકા થઈ ગયા. જેતપુર પાસે જીતલસર જંકશન રેલવે પુલ પર પૂરપાટ જતી પલટી ગઈ હતી ગાડી, જેમાં 3 લોકોના મોત. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાતા તેના 2 ટુકડા થઈ ગયા. ગાડીના ભાગો રોડ પર વિખેરાઈ જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો. કારમાં 3 યુવકો નિકયુવતી સવાર હતા, જેઓ જૂનાગઢથી જેતપુર તરફ આવી રહ્યા હતા. શિવરાત્રીના મેળામાંથી ઘરે પરત આવતા હતા. વહેલી સવારે જીતલસર રેલવે ઓવરબ્રિજ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના 2 ભાગ થઈ ગયા. કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના આ દ્રશ્યો વડોદરાના છે. પાદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સુરત તરફથી પૂરપાટ કાર આવી રહી હતી, ત્યારે દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો, જે કારની અડફેટ આવી જતા તેનું મોત થયું. તો સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર અકસ્માત સર્જાયો. જો કે અકસ્માતમાં 18 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો. ટેબલ પોઈન્ટ પરથી નીચે ઉતરતા ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી સાપુતારા ફરવા આવેલા અંદાજે 18 પ્રવાસીઓ આ વાહનમાં સવાર હતા. બ્રેક ફેલ થતા ટેમ્પો ટ્રાવેલર અચાનક બેકાબુ બની ગયો. રોપવે કેબિન સાથે અથડાયો. સદભાગ્યે વાહન આગળ ખાઈ તરફ જતું અટકી જતા મોટી જાનહાની ટળી હતી. અમદાવાદમાં બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પિતરાઈ ભાઈએ પગમાં ગોળી તરવી. અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે પાટણના યુવાને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પાટણના યુવકને પગમાં ગોળી તરવી દીધી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી વિગત અનુસાર અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉક્તિ બંગલો 4 રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતે અગાઉ ઝઘડો થયો અને સમાધાન પણ થયું. જો કે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ હોવાથી ચાણક્યપુરી ખાતે યુવક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા આરોપીએ ટક્કર મારી. બાદમાં બોલાચાલી કરી રિવોલ્વર વડે યુવકના પગમાં ગોળી મારી દીધી હતી, જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદમાં જમાઈ બન્યો જમ. સસરાની હત્યા કરી, પત્ની પરત ન આવતા કર્યું ખૂન. અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીના પિતા છીનવી લીધા. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં બાગે કોસર સોસાયટીમાં જમાઈએ સસરાની હત્યા કરી દીધી હતી. યુવકની પત્ની 10 દિવસથી પિયરમાં ગઈ હતી ને પરત આવતી નહોતી, જેથી યુવક પત્નીને લેવા ગયો. આ દરમિયાન બોલાચાલી થઈ. ઇબ્રાહીમે બૂમાબૂમ કરતા સસરાએ ટોક્યો, ત્યારે ઇબ્રાહીમ ગાળો આપીને ત્યાંથી રવાના થઈ ગયો. અડધો કલાક બાદ ઇબ્રાહીમ અને તેની સાથે અન્ય 2 શખ્સો આવ્યા. ત્રણેય આવીને ઇબ્રાહીમના સસરાને ગાળો બોલવા લાગ્યા.
ઝઘડો વધુ ચાલતા ઇબ્રાહિમે તેની પાસે રહેલી છરી સસરાને મારી દીધી. જમ જેવો જમાઈ આટલેથી અટક્યો નહીં. તેને છરીના ઘા માર્યા બાદ સસરાને નીચે પાડી લાતો મારી. ઇજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જસદણના શિવરાજપુર કોળી યુવક હત્યા કેસમાં 5 આરોપીઓની ધરપકડ. સમાજે વિરોધ કરતા મંત્રી કુંવરજી બાવળિયાએ સમજાવ્યા. રાજકોટના જસદણ શિવરાજપુર ગામે થયેલી ચકચાર કોળી સમાજના મોભી છગન ઝાપડિયા હત્યા કેસ મામલે હાલ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે પીડિત પરિવાર અને સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવી ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે પોલીસે 5 આરોપીની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. ત્યારે પરિવારના સભ્યોની હવે એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વનું છે કે જસદણના શિવરાજપુર ગામે 4 ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે તાજેતરમાં છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની છરી મારી હત્યા કરાઈ. તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડિયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી. બાદમાં પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં સમાજના આગેવાનો એકઠા થઈને વિરોધ કર્યો. સ્થિતિ વધુ વણસતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાન મુકેશ રાજપરા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમાજના લોકોને સમજાવવામાં આવ્યા. સમાજનો આક્ષેપ છે કે આ કેસમાં 20 લોકોની સંડોવણી છે. પોલીસે ફક્ત 4-5 લોકોની ધરપકડ કરી છે. શિવરાત્રીએ ભાંગ ગાંજો ફૂકે તે પહેલા અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું. અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે 2 અલગ-અલગ સ્થળેથી ખેતરમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યું. પહેલા અરવલ્લીના મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, જ્યાં ઘઉં, તુવેર સહિતના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું. ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો. હવે ભિલોડાના ટાકાટુકર ગામથી ગાંજાનું વાવેતર પકડાયું. ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા. 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી. નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા. બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર નીકળી હતી. તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટડોડા મળી આવ્યા. 400 કિલોગ્રામથી વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો. 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે મોકો જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગાંધીનગરના કલોલમાં દેશની પ્રથમ અન્નમૂર્તિ એટીએમ સેવાનો પ્રારંભ. અમિત શાહે શુભારંભ કરાવ્યો. હવે રાશનની દુકાને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. દેશમાં પ્રથમવાર ડિજિટલ રેશન ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે. જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાતે નવી દિશામાં પગલું માંડ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કર્યો. અમિત શાહના હસ્તે સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે. સીબીડીસી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકાશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરાયું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોઈ પણ સ્ટેજ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ તરફ અમેરિકા ટ્રેડ ડીલ અંગે બોલતા શાહે કહ્યું કે આ ડીલથી ખેડૂતો સુરક્ષિત છે. શિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર ઘૂઘવાયો. ભક્તો શિવ ભક્તિમાં લીન. ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. બમ બમ બોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર શંભુ સહિતના નાદથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા. સોમનાથ મંદિરના દ્વાર ખુલે તે પહેલા જ ભક્તોની મહાકતાર લાગી ગઈ. દાદાના દ્વાર ખુલતા જ સોમનાથ મંદિરમાં જય સોમનાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું. આજના પવિત્ર દિવસે દાદાની એક ઝલક જોવા માટે ભક્તો અધીરા બન્યા. ભક્તિમય માહોલ છવાયો. સતત 42 કલાક સુધી હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આખું વાતાવરણ શિવ ભક્તિમાં રંગાયું. ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજા અર્ચના કરી અને વિશેષ આશીર્વાદ મેળવ્યા. વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું. પ્રવેશ દ્વારથી લઈને ગર્ભગૃહ સુધી ફૂલોની સુગંધ અને સજાવટ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી હતી. મંદિરના શિખર અને પ્રાંગણમાં કરવામાં આવેલી ફૂલોની કલાત્મક સજાવટે સમગ્ર પરિસરને ઉત્સવી માહોલથી મહેકાવી દીધું. સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે.
બીજી તરફ આજના પવિત્ર દિવસે સોમનાથ દાદા નગરચર્યા નીકળ્યા. મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મંદિર પરિસર હર હર સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું. પાલખી યાત્રામાં ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય સહિતના મહાનુભાવો જોડાયા, તો સાથે ધ્વજાની પૂજા કરી. ત્યારબાદ સોમનાથમાં ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા, જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા. તો મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. તો સોમનાથમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. શિવરાત્રીના ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળ, છાશ, ચા અને પાણીની સુવિધા ઊભી કરવામાં આવી. જૂનાગઢનું ભવનાથ શિવ ભક્તોથી છલકાયું. 9 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો. દેશ વિદેશના સાધુ સંતોએ જમાવ્યું આકર્ષણ. મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે સાધુઓ. ચારે ખૂણાઓમાંથી ગુંજી રહ્યો છે હર હર મહાદેવનો નાદ. ગિરનારના એક એક પર્વત અને એક એક ખૂણામાં ભક્તો છે શિવમાં લીન. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. સાધુ સંતો પણ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા. શિવરાત્રીના પાવન દિવસે જૂનાગઢના ભવનાથ મંદિર અને તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો. મિની કુંભ સમાન શિવરાત્રીના મેળામાં 5મા અને અંતિમ દિવસે મોડી રાતથી જ શિવ ભક્તો ગિરનારની ગોદમાં પહોંચ્યા. 5 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ મેળો માણ્યો. શ્રદ્ધાળુઓએ આ મિની કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. જાણે ભવનાથમાં ભક્તોનું પૂર જોવા મળ્યું. મેળો તેની ચરમસીમાએ પહોંચ્યો. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અને ગિરનારની ગિરિકંદરાઓમાં અત્યારે હર હર મહાદેવ અને જય જય ગિરનારીના નાદ ગુંજી રહ્યા છે. આજે મધ્યરાત્રિએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરથી ભવ્ય શાહી રવેડી નીકળશે, જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. તો શરીરે ભસ્મ ચોળી, તપતી ધૂણી દખાવી અને ચિલમના ફૂંકે અલખનો આરાધ કરનારા આ સાધુઓના દર્શન કરવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી લાખો લોકો ઉમટી પડ્યા છે. આ વખતે 25 કિલો રુદ્રાક્ષનો સાધ્વીએ સંકલ્પ કર્યો, તો 11 વર્ષના છોટે સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર. રવેડીમાં છોટે સંત કરશે લાકડીના દાવ, તો બાઇકવાળા બાબાને જોવા લોકો ઉમટ્યા. ભવનાથ મેળામાં પહોંચ્યા વિદેશી યાત્રિકો. આફ્રિકા અને યુગાન્ડા અને જર્મનીના બર્લિનથી યાત્રિકો ભવનાથ મેળામાં પહોંચ્યા. આફ્રિકા અને જર્મનીથી અહીં આવવાની સફર વિશે તેઓએ જણાવ્યું અને સાથે જ તંત્રની કામગીરીની પ્રશંસા કરી. તો ભવનાથમાં બાબાના અનોખા રૂપ જોવા મળ્યા. કાંટાની પથારીમાં આશીર્વાદ આપતા બાબાએ આકર્ષણ જમાવ્યું. બાબાની પથારી કાંટાવાળી હતી. હરિદ્વારથી આવેલા બાબા સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. કાંટા પર બેસીને ધૂણો દખાવી છે બાબા. તો તુર્કીના એર હોસ્ટેસ બન્યા સાધ્વી. ગયા વર્ષે પ્રયાગરાજમાં એર હોસ્ટેસે સંસાર છોડ્યો. આ વખતે ભવનાથના મેળામાં પણ સાધ્વી જોવા મળ્યા. સાધ્વી જીવન બાદ ભાવિનાથ ગિરી નામ આપવામાં આવ્યું. ભવનાથ મંદિરની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ભક્તોનું કીડિયારું ઉભરાયું. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ગિરનારના પગથિયાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તળેટીથી દત્ત શિખર સુધી માનવ મહેરામણ જોવા મળ્યું. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી હતી. તો ભવનાથ મેળાના અંતિમ દિવસે CM પણ સહભાગી થયા, બન્યા શિવમય. દર્શન કરવા માટે ધીમે ધીમે જૂનાગઢના તમામ રસ્તાઓ પર ભક્તો ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ભક્તોથી ભવનાથ ઉભરાયું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે જૂનાગઢ પહોંચ્યા. ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે સહભાગી થયા. ભવનાથ મંદિરે પહોંચી ભવનાથ દાદાના દર્શન કર્યા. ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી, બાદમાં જળાભિષેક કર્યો. મંદિરમાં દર્શન કરી CMએ ધન્યતા અનુભવી, રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી, જે દરમિયાન CM શિવમય બની ગયા. સાધુ સંતોએ CMનું સ્વાગત કર્યું. બાદમાં CMએ ભક્તોનું અભિવાદન ઝીલ્યું. શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી, જે દરમિયાન CMએ મેળાની વ્યવસ્થા જાણી હતી. જે મૃગીકુંડમાં સાધુઓ સ્નાન કરવાના છે તે મૃગીકુંડની વ્યવસ્થાઓની માહિતી મેળવી. CMની સાથે સાંસદ રાજેશ ચુડાસમા, મંત્રી કૌશિક વેકરિયા પણ હાજર રહ્યા. મિની કુંભના આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢના મિની કુંભ મેળામાં મંગલમય દીક્ષા મહોત્સવ. 108 ગૃહસ્થીઓએ સંસાર ત્યાગી સંન્યાસની વાત પકડી. ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત શિવરાત્રીનો મિની કુંભ મેળો એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાનો સાક્ષી બન્યો. જૂનાગઢના ભવનાથ ખાતે આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં દેશભરમાંથી આવેલ 108થી વધુ સંસારી પુરુષો અને મહિલાઓએ માયાવી સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કર્યા. જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજની નિશ્રામાં અને પંચદશમ નામ જૂના અખાડાની પ્રાચીન પરંપરા મુજબ આ તમામ મુમુક્ષુઓએ સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સનાતન ધર્મના પંથે ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેઓ છેલ્લા 8 દિવસથી ભવનાથની તળેટીમાં કઠિન સાધના અને પ્રભુ ભક્તિમાં લીન હતા. સંન્યાસ આપતા પૂર્વે અખાડાની પરંપરા મુજબ અનેક વિધિઓ કરવામાં આવી. દીક્ષા લેનાર વ્યક્તિએ સૌપ્રથમ પોતાનું પિંડદાન કર્યું. ત્યારબાદ વિધિવત મુંડન કરવામાં આવ્યું અને પવિત્ર ગંગાજળ કે કુંડના જળથી સ્નાન કરાવીને તેમને સનાતન ધર્મના પ્રતીક સમાન ભગવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા. સંન્યાસ ધારણ કરનાર દરેક સાધક શરીર પર ગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ દ્વારા પવિત્ર ભસ્મ ચોળવામાં આવી. આ પવિત્ર અવસરે ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય સનાતનના નાદથી ગુંજી ઉઠ્યું. ઉલ્લેખનીય છે કે જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને દીક્ષા આપી સનાતન માર્ગે વાળી ચૂક્યા છે.
બીજી તરફ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર. દ્વારકાના જામખંભાળિયામાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ હતી. શિવરાત્રી નિમિત્તે 150 વર્ષ જૂના પરંપરા મુજબ ખામનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી. આ યાત્રામાં 200 કિલો ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ શિવ પાર્વતી અને ગણેશજીની નગરચર્યાએ નીકળ્યા. માત્ર ભૂદેવોએ જ પરંપરાગત ધોતી પીતાંબર પહેરીને ઉઘાડા પગે પાલખી ઉપાડી. રંગમહેલ શાળા પાસેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ. આ શોભાયાત્રામાં ઢોલ નગારા ભજન મંડળીઓ અને બમ બમ બોલેના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય માહોલમાં આ વરાણાંગી ખામનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ. તો દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ સવારથી ભક્તોની કતાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. મહાશિવરાત્રીના દિવસે ખાસ 4 પ્રહરની પૂજા કરાઈ. વહેલી સવારથી જ વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. દર્શનાર્થે આવતા હજારો લોકો માટે ફરાળ અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશભરમાં શિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે ગુજરાત પણ શિવમય બની ગયું હતું. સવારથી શિવાલયોમાં ભક્તિનું પૂર જોવા મળ્યું. દેશભરમાં શિવરાત્રીની ભક્તિમય પૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પણ શિવમય માહોલ જોવા મળ્યો. સવારથી શિવાલયોમાં ભક્તોનું પૂર જોવા મળ્યું. અરવલ્લી જિલ્લાના શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વના ભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તો શિવ દર્શન માટે ઉમટતા જિલ્લાના શિવાલયો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા. શિવરાત્રી નિમિત્તે ગેવીનાથ મહાદેવ મંદિર અને જૂના ભવનાથ મંદિરે મોટા મેળા પણ ભરાયા હતા. આ દ્રશ્યો અમદાવાદના છે. ઘાટલોડિયાના પંચદેવ મંદિરમાં વિશેષ પૂજા આરતી કરવામાં આવી. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. તો અમદાવાદના આનંદનગરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ દર્શનનું કરાયું આયોજન. શિવરાત્રી નિમિત્તે વિશેષ આરતી, રુદ્રાભિષેક તેમજ પ્રસાદનું કરાયું આયોજન. તો રાજકોટના ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખાસ ઉપસ્થિત રહી મંગળા આરતી કરીને રુદ્રાભિષેક કર્યો. મંદિરમાં ધ્વજારોહણ અને 1008 દીવાઓ પ્રજ્વલિત કરી શિવજીની વિશેષ આરાધના કરાઈ હતી. તો રાજકોટના શિવ મંદિરોમાં પણ સવારથી જ ભીડ જોવા મળી. સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી. તો સુરતમાં 1000 લીટર દૂધથી શિવ અભિષેક કરવામાં આવ્યો. સર્વે ગુરેશ્વર મહાદેવ મંદિર વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. સહસ્ત્ર કોટિલિંગમ રુદ્રાભિષેક કરાયો. તો ડાંગમાં પ્રસિદ્ધ બિલમાળ ડુંગર ઉપર નાગ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 35,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા. છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લાના શિવાલયો પર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન ભોલેનાથના દર્શન માટે ઉમટ્યા. શિવરાત્રીના નિમિત્તે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના બાળકો સાથે જાગનાથ મહાદેવ મંદિરમાં પહોંચી મહાદેવના દર્શનનો લાભ લીધો. વલસાડ જિલ્લામાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. વાપીના લવાચામાં દમણગંગા નદી કિનારે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો. કચ્છના ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભગવાન શિવના જીવંત દર્શન કરાવતી ઝાંખીઓ, ઢોલ નગારા અને ભજન મંડળીઓમાં સ્વરો સાથે યાત્રા આગળ વધી હતી. મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. સાબરકાંઠાના બેરણાધામ ખાતે અનોખી રીતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. 1.25 મણ રૂ અને 50 કિલો ઘીથી બનાવેલ મહાજ્યોત પ્રજ્વલિત કરવામાં આવી, જેના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પાતાળેશ્વર શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું છે. સુરેન્દ્રનગર ખાતે સતવારા સમાજ દ્વારા સતત 8મા વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. વઢવાણ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા વઢવાણ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર યોજાઈ. વિવિધ ફ્લેટ સાથેના 15થી વધુ ટ્રેક્ટર, 2000થી વધુ બાઇક તેમજ કાર સાથે સતવારા સમાજના હજારો લોકો જોડાયા. શોભાયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ફ્લોટ પણ જોવા મળતા ધાર્મિકની સાથે સાથે દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો. હિંમતનગરના રાયગઢમાં મંદિરમાં 25 ફૂટની ઊંચી મહાકાલની મૂર્તિએ જમાવ્યું આકર્ષણ. દેશભરમાં શિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ, ત્યારે હિંમતનગરના રાયગઢ ગામે વૈદ્યનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં 25 ફૂટ ઊંચી મહાકાલની મૂર્તિ અને અનોખી ગુફાએ શિવભક્તોનું ધ્યાન ખેંચ્યું. મહાશિવરાત્રી નિમિત્તે ગામના યુવાનો અને કારીગરો દ્વારા ગુફા બનાવવામાં આવી છે, જેમાં ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતાઓ અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે. 23,000 કિલો પીઓપી, 25 થી 30 મીટર કંતાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલરોના ઉપયોગથી બનાવેલી ગુફા જોવા માટે ભક્તો ઉમટી પડ્યા. છેલ્લા 2 માસથી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી હતી, તો સાથે ચણાના લોટથી વિવિધ ભગવાનના સ્વરૂપ પણ બનાવવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન મહાઆરતી અને મહાકાલની પ્રતિમા પર લાઇટ શો પણ કરવામાં આવશે.
અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ધર્મવાટિકા સોસાયટીના રહીશ પર કાળા કલરની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ હુમલો કર્યો. જૂની અદાવતનો ખાર રાખીને હુમલો કર્યો. ગાંધીનગરના દહેગામમાં ખારાકુવાના ખાચા વિસ્તારમાં રહેતી વૃદ્ધની બંગડીઓ ચોરાઈ. 2 ગઠિયાઓ વાસણ અને દાગીના સાફ કરી આપવાની લાલચ આપી ઘરમાં ઘૂસી ગયા અને વૃદ્ધના હાથમાં પહેરેલી બંગડી ઉપર લિક્વિડ નાખી 2.5 તોલાની 2 બંગડીઓની ચોરી કરીને ફરાર થઈ ગયા. સુરતના ડિંડોલીના વેસ્તાન આવાસમાં માતાજીના મંદિરમાં ચોર ત્રાટક્યા. ચોરી કરતા પહેલા ચોરે ભક્તિભાવથી માતાજીના ચરણ સ્પર્શ કર્યા. બાદમાં દાન પેટી લઈને ફરાર થઈ ગયો, જેથી ભક્તોમાં રોષ ફેલાયો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુંજપુર ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તૂટેલા જૂના બ્રિજને ટૂંક સમયમાં લાઇટ વ્હીકલ માટે ફરી શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ. બ્રિજના તૂટેલા ભાગ પર સ્ટીલનું મજબૂત માળખું મૂકવામાં આવશે અને કોલમ પર તેની બેઠક પણ તૈયાર કરવામાં આવી છે. સ્ટીલનું માળખું બ્રિજ નજીક લાવવામાં આવ્યું છે, જેથી કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય. બ્રિજ પુનઃ શરૂ થશે તો હજારો લોકોને મળશે મોટી રાહત. સુરતમાં બાળક ચોરીની શંકાને લઈને હંગામો થયો. શહેરના મહિદરપુરા વિસ્તારમાં એક યુવક બાળક ચોરી જઈ રહ્યા હોવાની વાતો વહેતી થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. યુવકે બાળકની ચોરી કર્યાની અફવાને લઈને હંગામો થયો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી. હિટલરને હંફાવનાર ફાઇટર વિમાન સુરતમાં આવ્યું. લોખંડી પક્ષીના નામે ઓળખાતું હતું આ વિમાન. હાલ આ શ્રેણીનું એક વિમાન વર્લ્ડ ટૂર પર નીકળ્યું છે. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના નાઝી સૈન્યના નાકે દમ લાવવા આ વિમાનનો મોટો ફાળો રહ્યો છે. અમરેલીમાં એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું. ધારી ગીર પંથકના હુડલી ગામ નજીક 7 સિંહોનું ટોળું જોવા મળ્યું. ખેડૂતની વાડીમાં સિંહોનું ટોળું પાણી પીવા પહોંચ્યું. સિંહોએ પાણીના અવેડા પર તરસ छिपाવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ હેલિપેડથી ત્રિમંદિર પહોંચ્યા. સોમનાથ જૂનાગઢ હાઈવે સ્થિત ત્રિમંદિરે પહોંચ્યા. ત્રિમંદિરે દાદા ભગવાનની પૂજા અર્ચના કરી દાદા ભગવાનના દર્શન કરી આશીર્વચન લીધા. થોડી વારમાં સોમનાથ સાગર દર્શન VIP જવા થશે રવાના. સંસ્કારી નગરી વડોદરા આજે શિવમય બની છે. શહેરના ઋણ મુક્તેશ્વર મહાદેવ પ્રતાપનગરથી પરંપરાગત શિવજી કી સવારી ભવ્ય રીતે નીકળી, જેમાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા. સાંજે લાલકોટ નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારીનું સ્વાગત કર્યું અને સુરસાગર તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતીમાં ભાગ લેવાના છે. તેથી આજે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા સવારથી જ રૂટના જે ચુસ્ત બંદોબસ્ત છે તેની પણ કરવામાં આવી રહી છે ગોઠવણ. તરફ રાજકોટથી દ્રશ્યો જોઈ રહ્યા છો. મહાશિવરાત્રિએ રાજકોટમાં પણ તે પ્રમાણેની ઉજવણી જોવા મળી રહી છે. દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા સતત 13મા વર્ષે શિવયાત્રા નીકળી હતી. રાજકોટના રાજા રામનાથ મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેમાં 17 ફૂટના સોમનાથ મહાદેવનો 3D ફ્લોટનો મુખ્ય રથ થયો હતો. 11 જ્યોતિર્લિંગના ફ્લોટ્સ હતા. આ દરમિયાન ઉજ્જૈનના અઘોરી ગ્રુપનું શિવતાંડવ નૃત્ય નિહાળી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો ભાવ વિભોર થઈ ગયા. શિવતાંડવ નૃત્યની પ્રસ્તુતિ કરી શિવ મહિમા દર્શાવવામાં આવ્યો. આ શિવ શોભાયાત્રા દરમિયાન 25,000 લોકોને ભાંગની બોટલ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી હતી અને તેમાં શિવ ઉપાસક અને ભાગ્યશાળી ભક્તને ચાંદીનો મઢેલો રુદ્રાક્ષ પારો તથા ચાંદીનું બિલીપત્ર ભેટ આપવામાં આવ્યું હતું. મહેસાણાથી સમાચાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર આંબેડકરની રાષ્ટ્રભક્તિને બિરદાવી. કડીના કુંડાળ ખાતે એક કાર્યક્રમમાં નીતિન પટેલનું સૂચક નિવેદન. બાબા સાહેબે ધર્માંતરણ ન કરી દેશને તૂટતો બચાવ્યો. બાબા સાહેબ ખ્રિસ્તી કે મુસ્લિમ બન્યા હોત તો દેશના ટુકડા થઈ જાત. ધર્મ પરિવર્તનની લાલચો ફગાવીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અંગ્રેજોના સમયથી વટાળ વૃત્તિ જે છે તે કર્યા, તેને લઈને પ્રહાર કર્યા હતા. સંત રોહિદાસ સેવા ટ્રસ્ટના સમૂહ લગ્નમાં નીતિન પટેલનું નિવેદન. સુરેન્દ્રનગર જિલ્લામાં આપને મોટો ફટકો. રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ મૂળી તાલુકામાં કાર્યકરોએ આપ્યા સામૂહિક રાજીનામા. મૂળી પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં બેઠક યોજ્યા બાદ અંદાજે 50થી વધુ આપ કાર્યકરોના રાજીનામા રાજુ કરપડાના સમર્થનમાં આપ્યા રાજીનામા. હવે તાલુકા કક્ષાએ સક્રિય કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને હજુ પણ મોટો ફટકો પડવાની શક્યતાઓ. આમ આદમી પાર્ટીમાં સામૂહિક રાજીનામાથી પડ્યું છે મોટું ગાબડું. યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે અનોખો દિવ્યાંગ વંદના સન્માન સમારોહ યોજાયો. નિમિત્તે યોજાયો દિવ્યાંગ વંદના સમારોહ. આશરે 400 જેટલા દિવ્યાંગ બાળકો, વૃદ્ધ મહિલાઓએ હનુમાનજી દાદાના કર્યા દર્શન. મંદિરના સંતો દ્વારા તમામ દિવ્યાંગોનું પુષ્પ વર્ષા તેમજ હાર પહેરાવી સ્વાગત કરાયું. તમામ દિવ્યાંગોને સવારે નાસ્તો અને બપોરનું સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. દિવ્યાંગ બાળકો દ્વારા ડીજેના તાલ સાથે ગરબા રમ્યા. સાથે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. હાલ રોકાઈ શકીએ માટે આપ જોડા રહો ન્યૂઝ 18 ગુજરાત.
અમરેલીમાં એક સાથે 7 સિંહોનું ટોળું જોવા મળ્યું. ધારી ગીર પંથકના ગામડાઓમાં સિંહોના વધ્યા ટાંકેરા. ખેડૂતની વાડીમાં સિંહોનું ટોળું પાણી પીવા પહોંચ્યું. બનાસકાંઠાના લાખણી તાલુકામાં આયોજિત અશ્વ મેળામાં અચાનક આખલો વિફર્યો. શાંત વાતાવરણમાં અચાનક મચી અફરાતફરી. પ્રદર્શન દરમિયાન આખલો બેકાબુ બનતા લોકોમાં મચી ભાગદોડ. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં દીપડાએ શ્વાન પર કર્યો હુમલો. મોડી રાત્રે દીપડાએ ઘરમાં ઘૂસીને શ્વાનનો કર્યો શિકાર. દીપડાની હુમલાની ઘટનાનો વીડિયો થયો વાયરલ. અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને જાહેરમાં કર્યો હુમલો. ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ. અમદાવાદના ચાણક્યપુરીમાં ફાયરિંગની ઘટના બની. પ્રેમ પ્રકરણમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું. પ્રેમ સંબંધી અદાવતમાં યુવકના પગમાં ગોળી મારી ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો. કન્યાકુમારીના નાગરકોલાઈના થિટુવિલાઈ જંકશન પર ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે બચ્યો મહિલાનો જીવ. રસ્તો ક્રોસ કરતી મહિલા બસ નીચે આવતા રહી ગઈ. બસ ડ્રાઈવરે બ્રેક મારતા ટળ્યો અકસ્માત. રાજકોટના મવડી ચોકડી પાસે બેફામ થાર ચાલકે એક દંપતીને લીધા અડફેટે. સ્કૂટર સવાર દંપતી અને નાની બાળકીને મારી ટક્કર. અકસ્માત સર્જી થાર ચાલક થયો ફરાર. ઘટનાના સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ. મોરબીના મચ્છુ નદીના પુલ પર છકડો રિક્ષા પલટી. પુલ પરના જોખમી વળાંકના કારણે રિક્ષા ચાલકે ગુમાવ્યો કાબુ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજાઓ નહીં. ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. કેરળના તિરુવનંતપુરમમાં એસએફઆઈ કાર્યકરોએ પોલીસકર્મી પર કર્યો હુમલો. પોલીસ અધિકારી મિથુન રોય અને તેમના પરિવાર પર મોલમાં હુમલો કરાયો. જૂની અદાવતમાં થયેલા હુમલા અંગે પોલીસે એસએફઆઈ સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેને લઈ કાર્યકરોએ કર્યો હુમલો. કેરળમાં એક યુવકે પોલીસકર્મી પર છરી વડે હુમલો કર્યો. યુવકની હોટલના કર્મચારી સાથે બબાલ થતા પોલીસકર્મીએ આપ્યો હતો ઠપકો. જેની અદાવત રાખી યુવકે કર્યો હુમલો. સ્થાનિકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો. રાજસ્થાનના ધોલપુરમાં પેટ્રોલ પંપ પર બબાલ થઈ. પેટ્રોલના પૈસા માંગવા 2 યુવકોએ મારામારી કરી. બાઇક પર આવેલા યુવકોએ 2 કર્મચારીને માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સર્જાયો અકસ્માત. નેશનલ હાઈવે પર યુવકે રસ્તા પર ઉભેલી કારને મારી ટક્કર. કારમાં રહેલા યુવકોએ જાહેરમાં કરી મારામારી. દાહોદમાં યોજાયું વિરાટ હિન્દુ સંમેલન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દાહોદ જિલ્લામાં હિન્દુ સમિતિ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય કળશ યાત્રા સાથે કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા. આ સંમેલનમાં વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં જીન હેમચંદ્ર સુરેશ્વરજીએ હિન્દુ સંસ્કૃતિના જતન અને તેને સુરક્ષિત રાખવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં થયેલા ચર્ચિત ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં પગમાં ગોળી વાગ્યાની કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. પોલીસને અનુમાન છે કે ઈજા અન્ય કોઈ કારણસર પણ થઈ હોઈ શકે છે. ઘટના સ્થળેથી એકત્રિત પુરાવાઓના આધારે હવે એફએસએલની મદદથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. હકીકતમાં ફાયરિંગ થયું હતું કે નહીં તે દિશામાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે પ્રેમ પ્રકરણની અદાવતમાં ફાયરિંગનો બનાવ બન્યાનો આક્ષેપ થયો હતો. પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પગમાં ગોળી મારી હોવાનો આક્ષેપ હતો. ઇજાગ્રસ્ત યુવાનને પોલીસે ફરિયાદ મેળવી લીધી છે અને જે હાલમાં પરિસ્થિતિ છે તેને લઈને સારવાર આપવામાં આવી રહી છે. સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી. ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો. સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો છે. સુરતના ખેડૂત આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે. પુરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. વર્ષ 2025-26માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે 75 લાખ ટન પુરવઠો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે 32 લાખ ટન વધુ હતો. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં ઘઉંનો 182 લાખ ટન જથ્થો છે. આમ નિકાસથી સ્થાનિક ખાદ્યાન્ન સુરક્ષાની જરૂરિયાતો પર કોઈ અસર નહીં થાય. 2026માં રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર ગત વર્ષના 328.4 લાખ હેક્ટરની તુલનાએ વધીને આશરે 334.14 લાખ હેક્ટર થયું હતું. આ ઊંચું વાવેતર ઘઉંના પાકમાં ખેડૂતોનો વિશ્વાસ દર્શાવે છે, જે એમએસપીની ખાતરી તથા ખરીદીની વ્યવસ્થા દ્વારા સમર્થિત છે.
સરકારના નિર્ણયને લીધે સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થશે. સાથે સાથે જ બજારમાં પ્રવાહિતતા તથા સ્ટોકનું રોટેશન વધશે, જેનાથી ખેડૂતોની આવક વધશે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું પણ જતન થશે. ખાંડની નિકાસ માટે સરકારે વર્તમાન ખાંડ સીઝન 2025-26 દરમિયાન વધુ 5 લાખ ટન નિકાસની મંજૂરી આપી છે. અગાઉ વર્તમાન ખાંડ સીઝન દરમિયાન સરકારે 14 નવેમ્બર 2025 ના રોજ 15 લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી.